અમદાવાદના ચંડોળા ખાતે ડિમોલેશન પાર્ટ 2 છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। વહેલી સવારથી જ મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના સંયુક્ત ઓપરેશન ખાતે આખી જે કામગીરી છે તે કરવામાં આવે છે। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું જે કઈ રીતે જોઈ શકાય છે કે ચંડોળા તળાવની આસપાસ જે ઇનલીગલી જે રહેણાંકો હતા તેના ઉપર ડિમોલેશન થઈ રહ્યું છે, તેના ઉપર સરકારનું બુલડોઝર હાલ અહીં ફરી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચંડોળા તળાવ જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આખું આ ચંડોળા તળાવ છે તેની ફરતી કોર ઇનલીગલી કહી શકાય કે તે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। તેની ઉપર જે વોટર બોડી જે છે જે તળાવ ઉપર આ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે બાંધકામ થયા હતા અને પાર્ટ 2 આજે જે કહી શકાય કે કોર્પોરેશને એ કામગીરી હાથ ધરી છે। આની પહેલાં પણ મહાનગરપાલિકાએ 1.5 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે ઓપન કરી હતી અને ફરી આજે પાર્ટ 2 ની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આપ જોઈશું કે બંને તરફ જ્યાં હું ઊભો છું એ બંને તરફ ડિમોલેશનની હાલ કામગીરી ચાલી રહી છે। આ બાજુ પણ જીસીબી ફરી રહ્યા છે તો આ બાજુ પણ જીસીબી છે તે જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે 7 ઝોનની અંદર એ આખી આ મોટી કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી કામગીરી હાલ અહીં થઈ રહી છે અને બે અલગ અલગ જે કહી શકાય કે ભાગની અંદર આ જે મહાનગરપાલિકાનું બુલડોઝર હાલ ફરી રહ્યું છે। આ 7 ઝોનની અલગ અલગ જે એસ્ટેટ વિભાગની ટીમો છે, 50થી વધુ જે અધિકારીઓ છે એસ્ટેટ વિભાગના તે આની અંદર કામગીરીમાં હાલ જોતરી દેવામાં આવ્યા છે। તો સાથે જ 3000થી પણ વધુ જે પોલીસ છે તે ખડેપગે કરાઈ છે। એસઆરપી હોય, અમદાવાદના પોલીસ કમિશનર હોય, એ તમામ લોકોને અહીં ખડકી દેવામાં આવ્યા છે અને વિશ્વ દૃશ્યમ ચારે તરફ માત્ર અહીં આપને મલબો દેખાશે, કાટમાળ દેખાશે અને જીસીબી છે તે માત્ર વર્ક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। એક સમય અહીં અનેક લોકો રહી રહ્યા હતા પરંતુ આજે એના ઉપર આ બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે। અહીં લલા બિહારી જેવા અનેક એવા જે કહી શકાય કે જે મુજરીમો હતા જે તે લોકો અહીં ઇનલીગલી આ તમામ લોકોને અહીં ખોટા ડોક્યુમેન્ટ રાખીને બનાવીને તેઓને અહીં રાખી રહ્યા હતા। તેના ઉપર પણ જે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આજે પણ મહાનગરપાલિકા દ્વારા પાર્ટ 2 છે તે શરૂ કરવામાં આવ્યું છે જેમાં અંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે જે લેકની આસપાસ ઇનલીગલ કરવામાં આવી હતી તેને ક્લિયર કરવામાં આવશે અને સાથે જ 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો હતા તેના ઉપર આ બુલડોઝર ફરવાનું છે અને આવનારા સમયની અંદર પણ એક મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે જે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે આખું એક મેપિંગ તૈયાર કરવામાં આવ્યું હતું કે લેકની આસપાસ જે સરકારની જગ્યા છે તેના ઉપર જે રીતે ઇનલીગલી બાંધકામ થયા છે તેને દૂર કરીને ત્યાં એક પાકી વોલ છે તે બનાવશે જેથી એક સેફ્ટી પણ એટલે આવનારા સમયમાં ભવિષ્યમાં પણ અહીં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે અને સાથે જ આખો જે લેક છે જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો આખો લેક છે લેકની અંદર પાણી છે તે નાખવામાં આવશે જેના કારણે પાણીના કારણે આખું લેક છે તેની ખૂબસૂરતી જે છે તેમાં વધારો થશે કારણ કે અમદાવાદ શહેરમાં 150થી પણ વધુ તળાવો આવેલા છે તેની અંદર સૌથી મોટું તળાવ જે છે એ તળાવ એ ચંડોળા લેક છે। તો સાથે ચંડોળા લેકને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે મિની બાંગ્લાદેશી અને તેને જ લઈને જ જે કહી શકાય કે મોટી કાર્યવાહી પોલીસે અને એટીએસે પણ અહીં કરી હતી અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું હતું કે કઈ રીતે ડિમોલેશન થયું। હું ફરી દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે બંને તરફ જે મહાનગરપાલિકાની જે ટીમો છે, એસ્ટેટ વિભાગની ટીમો છે, તો સાથે જ ફાયરની ટીમો પણ અહીં મૂકી દેવામાં આવી છે। મેડિકલ વાન પણ અહીં સ્ટેન્ડ 2 રાખવામાં આવી રહી છે। એએમટીએસની બસો પણ મુકાય છે। કદાચ કોઈ વ્યક્તિને પોતાનું સ્થળાંતર કરવું હોય અને એને જે વાહનની જરૂર હોય તો એમાં એએમટીએસની પણ મદદ લેવામાં આવી રહી છે। એ પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે અને ચારે તરફ આપ જોઈ શકો છો કે ચારે તરફ માત્ર અહીં ઇનલીગલી બાંધકામો હતા અને તેના ઉપર મહાનગરપાલિકાનું જે આ બુલડોઝર છે તે હાલ ફરતું હોય તેવું અહીં લાગી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કઈ રીતે આખું આ બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે અને બુલડોઝરમાં પણ અલગ અલગ જે કામગીરી છે હિટાચી મશીનો હોય કે તમામ જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ છે તે અહીં લગાડી દેવામાં આવી છે। 50થી વધુ હિટાચી મશીનો છે, જેસીબી મશીનો છે તેને અહીં લગાવવામાં આવી રહ્યા છે તો મોટો બંદોબસ્ત પણ છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો આજે આખો વિસ્તાર હતો તેને હવે ક્લીનઅપ કરી દેવામાં આવી રહ્યો છે। ક્લીન કરીને અહીં એક ડેવલપિંગ કરવામાં આવશે અને જે કદાચ માની શકાય કે સૌથી મોટું જે તળાવ છે અમદાવાદ શહેરનું તેનું ડેવલપિંગ પણ અહીં કરવામાં આવશે। જો કે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે રેસિડેન્ટ હતા અમુક મકાનો ખાલી પણ કરી દેવામાં આવ્યા છે। ટોરેન્ટો જેને વીજળી પણ અહીં આપી હતી તે તમામ વીજ કનેક્શનો પણ છેલ્લા ઘણા દિવસથી કાપવામાં આવી રહ્યા છે। તમામ લોકોને મહાનગરપાલિકાની ટીમ સમજાવી રહી હતી અને તમામ લોકોને સમજાવવામાં એક સફળ પણ મહાનગરપાલિકા રહી છે કે જે પણ મકાનો તૂટી રહ્યા છે એમાં પણ એક સરકારે એક સૌથી મોટી ઉદારતા અહીં બતાવી છે મહાનગરપાલિકા અને સરકારે તેની અંદર
જે લોકો 2010 પહેલાં અહીં જે લોકો રહી રહ્યા છે, જેની પાસે પોતાના પુરાવા છે, એ પુરાવાના આધારે એ તમામ લોકોને મહાનગરપાલિકા છે તે આવાસ પણ આવંટન કરશે. એટલે આ પણ એક સૌથી મોટી વાત છે. એક તરફ સરકાર એક મોટી કામગીરી કરી રહી છે, તો સાથે જ માનવતા પણ અહીં બતાવી રહી છે કે જે જગ્યાએ લોકો રહી રહ્યા છે, વર્ષોથી રહી રહ્યા છે, તે લોકોને પોતાનું ઘર પણ મળી રહે તે પ્રકારની પણ એક આયોજન થયું. EWS આવાસની અંદર જે કેટેગરી છે તેની અંદર પણ એ મકાન મળે તે પ્રકારની પણ વ્યવસ્થા છે. તે મહાનગરપાલિકા રાજ્ય સરકાર અહીં કરવા જઈ રહી છે. પરંતુ સૌથી મોટી કાર્યવાહી આજે મહાનગરપાલિકા કરી રહી છે. કદાચ ઐતિહાસિકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં જે કદાચ મોટું ડિમોલેશન માની શકાય કે જેમાં 2.5 લાખ સ્ક્વેર મીટર એ ડિમોલેશન થશે અને તે જમીનદોસ્ત કરીને એ આખું લેક છે તેને ક્લીન કરી દેવામાં આવશે અને એક ફરવા જેવું સ્થળ છે તે ચોક્કસપણે એક આ બનાવવાનું જે પ્રયાસ છે તે મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને પોલીસ પણ ખડે પગે જોવા મળી રહી છે અને જે મોટી કામગીરી થઈ રહી છે. આપ જોઈ શકો છો ભાઈ, ચારે તરફ માત્ર JCB ફરી રહ્યા છે અને જે કાટમાળ છે, એક સમય અહીં હજારો મકાનો હતા, પરંતુ આજે તમામ હજારો મકાન છે એ જમીનદોસ્ત થયા છે. તમામ બિન અધિકૃત હતા અને કેટલાક બાંગ્લાદેશીઓ પણ એવા હતા કે જે ઇનલીગલી અહીં રહી રહ્યા હતા, ખોટા ડોક્યુમેન્ટ સાથે રહી રહ્યા હતા. તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે કરી છે અને અનેક લોકોને ડિપોર્ટ પણ બાંગ્લાદેશમાં કરવામાં આવ્યો છે. અનેક આરોપીઓ હતા જે ક્રાઇમ જેની હિસ્ટ્રી હતી, તે લોકોને પણ અહીં છે કે અટકાયત કરીને તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે અહીં કરી છે. પરંતુ પાર્ટ 2ની અંદર પણ એક મેજર મોટી કામગીરી છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે અહીં થઈ રહી છે. અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર ઓપરેશન ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ડ્રોન જે છે તે મારફતે પણ ચંડોળા આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે છે આ ડ્રોન ઉડાડી અને જે સમગ્ર 2.5 લાખ જેટલો જે દબાણ હટાવવાનો જે એરિયા છે અને તેને લઈને કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના જવાનો પણ અલગ અલગ જગ્યાએ તૈનાત છે. અને હાલ આપ જ્યાં દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં પણ ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યાં ડ્રોનથી પણ જે છે તે નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને 6 જેટલા ACP DCP અને 2 જેટલા JCP જે છે સહિત 3500 જેટલા પોલીસના જવાનો અને SRPના જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે ચંડોળા તળાવમાં ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. અને અત્યારે ચંડોળા તળાવની જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો જે કરવામાં આવ્યા છે તેને ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે. आज ईसनपुर पुलिस स्टेशन में चंडोला तालाब में जो एरिया है उसमें जो इलीगल इंक्रोचमेंट है, स्ट्रक्चर्स हैं, उनको हटाने के लिए फेज़ 2 अंतर्गत AMC द्वारा जो इंक्रोचमेंट हटाने की ड्राइव रखी गई है उसमें पुलिस द्वारा 3000 पुलिस और 25 SRP कंपनीज के मार्फत इसमें आज डिमोलिशन हटाने की कामगिरी AMC द्वारा करी जा रही है. सर, कितना एरिया था और इसमें मालूम से ज़्यादा लोग रहते थे, कितना उसमें भी कार्यवाही पुलिस अभी जो आज फेज़ 2 में जो कार्रवाई करी जा रही है उसमें अंदाजे 2 लाख स्क्वायर मीटर जितना एरिया है. सर, बांग्लादेश की जो बात की, यहाँ पर कई लोगों को निकाला गया है और वो भी बड़ी कार्यवाही हुई. आज तो क्राइम का कोई यहाँ पर बंदा है उसके ऊपर आज फेज़ 2 में हमारे पास इलीगल स्ट्रक्चर्स डिमोलिश कर रहे हैं. साथ में ये जो फर्स्ट फेज़ में जो इलीगल बांग्लादेशी पकड़े गए थे उनको प्रॉपर प्रोसीजर से डिपोर्टेशन भी करने में आया है.